ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. અત્યાર સુધી આપણે 2 યુનિટ પૂરા કર્યા, જેમાં પહેલું યુનિટ આલ્ગી અને બીજું યુનિટ ફંજાઈ. હવે આપણે જોવાનું છે યુનિટ નંબર 3 બ્રાયોફાઇટ. યુનિટ નંબર 3 બ્રાયોફાઇટમાં આપણે સિલેબસ જોઈએ તો સૌથી પહેલો ટોપિક છે વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ. બીજો છે લાઈફ હિસ્ટોરી ઓફ ફોલોવિંગ જીનસ, જેમાં આ વર્ષના નવા સિલેબસ પ્રમાણે થોડોક ચેન્જીસ કરવામાં આવેલો છે. જેમ આપણે સેમેસ્ટર 1માં જોયું કે ભાઈ બ્રાયોફાઇટના 3 ક્લાસ છે: હિપેટોકોપ્સિડા ક્લાસ, એન્થોસિરોટોપ્સિડા ક્લાસ અને બ્રાયોપ્સિડા ક્લાસ. તો પહેલાં સિલેબસમાં સૌથી પહેલાં આપણે આના આગળના સિલેબસ પ્રમાણે હિપેટોકોપ્સિડામાંથી માર્કેન્સિયા ભણવામાં આવતું હતું અને બ્રાયોપ્સિડા ક્લાસમાંથી ફ્યુનારિયા. આ બે જીનસ એટલે માર્કેન્સિયા અને ફ્યુનારિયાનો અભ્યાસ કરવામાં આવતો હતો. પણ અત્યારે નવા સિલેબસ પ્રમાણે જે હિપેટોકોપ્સિડાના માર્કેન્સિયા ક્લાસ છે એ માર્કેન્સિયા ક્લાસને કાઢી નાખ્યું છે. એની જગ્યાએ એન્થોસિરોટોપ્સિડા ક્લાસમાં જીનસ એન્થોસિરોસ એને એડ કરવામાં આવેલું છે. બરાબર, એટલે આપણે હવે નવા સિલેબસ પ્રમાણે એન્થોસિરોટોપ્સિડા ક્લાસમાંથી એન્થોસિરોસ અને બ્રાયોપ્સિડા ક્લાસમાંથી ફ્યુનારિયા, આ બેનો આપણે સ્ટડી કરવાનું છે. અને ત્રીજો ટોપિક છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઇટ. તો આ રીતના ત્રીજા યુનિટનો સિલેબસ વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ, લાઈફ હિસ્ટોરી ઓફ ફોલોવિંગ જીનસ, જેમાં એન્થોસિરોટોપ્સિડા ક્લાસમાંથી એન્થોસિરોસ અને બ્રાયોપ્સિડા ક્લાસમાંથી ફ્યુનારિયા, અને ત્રીજો ટોપિક છે ઇકોનોમિક ઇમ્પોર્ટન્સ ઓફ બ્રાયોફાઇટ. તો આજે આપણે ત્રીજા યુનિટનો પહેલો ટોપિક એટલે કે વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટ જોઈએ. તો વેજીટેટિવ રિપ્રોડક્શન ઇન બ્રાયોફાઇટમાં ટોટલ 9 મેથડનો આપણે જોવાની છે. 9 મેથડમાં પહેલી છે ફ્રેગમેન્ટેશન, એટલે કે ટુકડા થઈ જવા, બરાબર, નાના નાના ફ્રેગમેન્ટમાં કન્વર્ટ થવું, એ ફ્રેગમેન્ટેશન. બીજી છે ફોર્મેશન ઓફ ટ્યુબર, એટલે કે ટ્યુબર સ્ટ્રક્ચર બનવું, બરાબર. ત્રીજું છે ફોર્મેશન ઓફ ગેમા, જેમાં ગેમા કપ દ્વારા વેજીટેટિવ રિપ્રોડક્શન જોવાનું હશે. ફોર્મેશન ઓફ એડવેન્ટિશિયસ બ્રાન્ચ, એટલે કે વધારાની બ્રાન્ચ બને એને એડવેન્ટિશિયસ બ્રાન્ચ કહેવાય, એના દ્વારા રિપ્રોડક્શન. ફોર્મેશન ઓફ ઇનોવેશન, એટલે કે નવી ઇનોવેટિવ રચના બને એને ફોર્મેશન ઓફ ઇનોવેશન કહેવાય. પછી છે ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા, એટલે કે જેમ આપણે સેકન્ડ યુનિટ ફંજાઈમાં હાઇફા સ્ટ્રક્ચર હતું, આવું તાતણા જેવું સ્ટ્રક્ચર જેને આપણે હાઇફા સ્ટ્રક્ચર કહેતા હતા, જે આપણે યુનિટ 2માં આવું તાતણા જેવું ફિલામેન્ટ જેવું સ્ટ્રક્ચર છે એને હાઇફા કહેતા હતા યુનિટ 2માં ફંજાઈમાં. હવે એવું સ્ટ્રક્ચર જો બ્રાયોફાઇટમાં જોવા મળે તો એને કહેવાય પ્રોટોનીમા. તો આ રીતના ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા, એવું પ્રોટોનીમા સ્ટ્રક્ચર ડેવલપ થતું હોય અને એમાં વેજીટેટિવ રિપ્રોડક્શન જોવા મળે તો એ પ્રકારના રિપ્રોડક્શનને ફોર્મેશન ઓફ પ્રાઇમરી એન્ડ સેકન્ડરી પ્રોટોનીમા કહેવાય. પછી છે ડેવલપમેન્ટ ઓફ ક્લેડિયા. પછી છે પરસિસ્ટન્ટ એપિક્સ. પરસિસ્ટન્ટ એટલે કે અવરોધક અને એપિક્સ એટલે કે એપિકલ પાર્ટ, બરાબર. ત્યાર પછી છે બાય રાઇઝોઇડ. તો રાઇઝોઇડ એટલે કે મૂલાગ્ર. જો બ્રાયોફાઇટનું ગુજરાતી નામ જોઈએ તો દ્વિઅંગી વનસ્પતિ. દ્વિઅંગી વનસ્પતિમાં એટલે કે પર્ણ અને પ્રકાંડ બે જ જોવા મળે, મૂળની રચના જોવા મળે નહીં. મૂળની જગ્યાએ મૂલાગ્ર, તો મૂલાગ્રનું ઇંગ્લિશ થશે રાઇઝોઇડ,
બરાબર. તો આ રાઇઝોઇડ દ્વારા જો રિપ્રોડક્શન જોવા મળે તો એને કહેવાય બાય રાઇઝોઇડ વેજીટેટિવ ટાઈપ રિપ્રોડક્શન. તો આ 9 પ્રકારના રિપ્રોડક્શન થયા. હવે આ 9 પ્રકારના રિપ્રોડક્શનને આપણે ડિટેલમાં જોવાના છે. તો આજે આપણે ફ્રેગમેન્ટેશન અને ફોર્મેશન ઓફ ટ્યુબર 2 જોઈએ. તો સૌથી પહેલું છે ફ્રેગમેન્ટેશન. તો એ ફ્રેગમેન્ટેશનમાં in the bryophyte the growing part is located at the tip of thallus. એટલે કે જે બ્રાયોફાઇટ છે એ બ્રાયોફાઇટમાં કોઈ પણ પ્લાન્ટ લઈ લ્યો, કોઈ પણ જીનસની કોઈ પણ સ્પીસીસ લઈ લ્યો, એમાં ગ્રોવિંગ પાર્ટ કયો જોવા મળે પ્લાન્ટમાં? તો કે લોકેટેડ એટ ધ ટીપ. કોઈ આખું થેલસ સ્ટ્રક્ચર છે એ થેલસ સ્ટ્રક્ચરનો જે ટીપ પાર્ટ છે, આ ટીપ પાર્ટ આગળના પાર્ટ એને શું કહેવામાં આવે? ગ્રોવિંગ એપિકલ પાર્ટ, જેને ગ્રોવિંગ એપિકલ પાર્ટ કહેવામાં આવે. બ્રાયોફાઇટનું થેલસ સ્ટ્રક્ચર હોય, થેલસ સ્ટ્રક્ચરમાં જે ઉપરનો ભાગ હોય એપિકલ પાર્ટ, એ પાર્ટને ગ્રોવિંગ પાર્ટ કહેવામાં આવે. કેમ કે જે સેલ ડિવિઝન દ્વારા નવા સેલ એડ થાય અને સાઇઝ ઇન્ક્રીઝ થાય એ કઈ જગ્યાએ થાય છે? તો કે હંમેશા ઉપરના ભાગે થાય છે. એટલા માટે થઈને એપિકલ પાર્ટને ગ્રોવિંગ પાર્ટ પણ કીધેલો છે. ધ પોસ્ટિરિયર ઓલ્ડર પોર્શન, ધ પોસ્ટિરિયર ઓલ્ડર પોર્શન એટલે કે પાછળનો ભાગ. આ જે પોસ્ટિરિયર એટલે કે પાછળનો ઓલ્ડર પોર્શન છે ઓફ થેલસ અંડરગોઝ પ્રોગ્રેસિવ ડેથ એન્ડ ડીકે. ડેથ એટલે કે મૃત્યુ પામવું અને ડીકે એટલે કે છૂટું પડવું. તો અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ તો જે થેલસનો ઓલ્ડર પાર્ટ છે એ થેલસનો ઓલ્ડર પાર્ટ બાય ડેથ એટલે કે જે એના સેલ છે એ ડેથ થઈ જશે, અને ડેથ થઈ ગયા પછી ડીકે એટલે કે છૂટા પડી જશે. ડીકે ઓફ ઓલ્ડર પાર્ટ ઓફ થેલસ એટલે કે અહીંયા થેલસનો ઓલ્ડર પાર્ટ છે એ ડેથ થવાના કારણે અહીંથી છૂટો પડી ગયેલો છે. એઝ ધ પ્રોસેસ ઓફ ડીકે રીચ અપ ટુ ધ પોઈન્ટ ઓફ ડાયકોટોમાય. જો અહીંયા નવો શબ્દ છે ડાયકોટોમાય. ડાયકોટોમાય બ્રાન્ચ એવો શબ્દ આવે. ડાયકોટોમાય એટલે કે હંમેશા બે ભાગમાં, બેમાં વિભાજિત થતું. અહીંયા કોઈ બ્રાયોફાઇટ પ્લાન્ટ છે એમાં હિપેટોકોપ્સિડા અને એન્થોસિરોટોપ્સિડા જેવા ક્લાસના જીનસ છે, એ જીનસમાં પ્લાન્ટ છે હંમેશા બે બ્રાન્ચમાં વિભાજિત થતો જોવા મળે. આ રીતના બે બ્રાન્ચમાં વિભાજિત થતો જોવા મળે. જ્યારે બ્રાન્ચિંગ થશે ત્યારે બે ભાગમાં વિભાજિત થશે. વળી પાછું એનું બ્રાન્ચિંગ થશે, જો અહીંથી બ્રાન્ચિંગ થાય છે તો બે ભાગમાં વિભાજિત થાય. વળી આનું બ્રાન્ચિંગ થશે તો આ બે ભાગમાં વિભાજિત થયેલું જોવા મળશે. એટલા માટે થઈને એને ડાયકોટોમાય બ્રાન્ચ કહેવામાં આવે, ડાયકોટોમાય પાર્ટ કહેવામાં આવે. ડાયકોટોમાય યંગ લોબ ઓફ થેલસ સેપરેટ એટલે કે જે યંગ પાર્ટ છે એ શું થશે? સેપરેટ થશે. અને સેપરેટ થયેલા પાર્ટને શું કહેવામાં આવે? ફ્રેગમેન્ટ. શું થશે? તો કે આમાં ગ્રોવિંગ એપિકલ પાર્ટ છે એ ગ્રોવિંગ હશે અને આ પાછળનો ભાગ હશે ઓલ્ડ પોર્શન. ઓલ્ડ પોર્શન ડેથ થવાના કારણે ડીકે થઈ જશે. એના કારણે ઉપરના જે ન્યૂ ગ્રોવિંગ પાર્ટ છે એ સેપરેટ થઈ જશે અને સેપરેટ થયેલા પાર્ટને ફ્રેગમેન્ટ કહેવાશે. હવે ફ્રેગમેન્ટ છે એ ગ્રો ઇન્ટુ ન્યૂ પ્લાન્ટ. બધામાંથી આખા બધા ફ્રેગમેન્ટમાંથી ન્યૂ પ્લાન્ટ ગ્રો થયેલું જોવા મળશે. તો આને કહેવાય વેજીટેટિવ રિપ્રોડક્શન બાય ફ્રેગમેન્ટેશન. નાના નાના ફ્રેગમેન્ટ બને અને એ ફ્રેગમેન્ટમાંથી જો નવું પ્લાન્ટ સ્ટ્રક્ચર ડેવલપ થયેલું જોવા મળે તો એને કહેવાય
development of by formation of fragment અથવા તો fragmentation દ્વારા vegetative reproduction. હવે આગળ by tuber, formation of tuber. The tuber are usually formed in dry condition or end of season. એટલે કે જે ડ્રાય કન્ડિશન શિયાળાની ઋતુ અથવા તો એન્ડ ઓફ સિઝન અથવા તો ચોમાસાની એન્ડની સિઝન હોય તો એવા વખતે ડ્રાય કન્ડિશન વખતે અથવા તો સિઝનનો એન્ડ હોય ત્યારે ટ્યુબર ફોર્મેશન જોવા મળે. એટલે કે યુઝ્યુઅલી જ્યારે ચોમાસાની ઋતુ એન્ડ થતી હોય ત્યારે ટ્યુબર ફોર્મેશન જોવા મળશે. ધ ટીપ ઓફ પાર્ટ થેલસ સ્વોલેન, જે થેલસનો ટીપ પાર્ટ છે એ ટીપ પાર્ટ છે એ સ્વોલેન થયેલો જોવા મળે અને પેક્ડ વિથ 2 to 3 લેયર ઓફ કોર્કી સેલ. આ જે સ્વોલેન પાર્ટ છે એપિકલ એ પેક કેણાવાળા પેક્ડ હશે તો કે કોર્કી સેલ. કોર્કી સેલ છે એની સેલ વોલ એકદમ રિજિડ હોય એટલે કે અવરોધક, એકદમ જાડી સેલ વોલ હોય અને રિજિડ હોય એટલે કે અવરોધક હોય, જેના કારણે શું થશે તો કે ઇન અનફેવરેબલ કન્ડિશન થેલસ ડાય બટ ટ્યુબર રિમેન અનએફેક્ટેડ. કેમ કે જે ટ્યુબર છે એ ટ્યુબરની ફરતી બાજુ 2 to 3 લેયર કોર્કી સેલ હોય એટલે કે એને ફરતી બાજુ કોર્કી સેલનું આવરણ આવેલું હોવાથી એને કાંઈ થશે નહીં, રિમેન અનઅફેક્ટેડ, એને કાંઈ થશે નહીં, ટ્યુબરને કાંઈ થશે નહીં. બટ થેલસ ઇઝ ડાય ઇન ડ્રાય કન્ડિશન. ફરી પાછું જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે ટ્યુબર ગ્રો ઇન પ્લાન્ટ, એટલે કે ટ્યુબરમાંથી ફરી પાછું નવું પ્લાન્ટ ગ્રો થશે. તો ટ્યુબરમાં શું થશે તો કે પ્લાન્ટનો જે એપિકલ પોર્શન છે એ સ્વોલેન થશે અને સ્વોલેન થયેલા પાર્ટની ફરતી બાજુ 2 to 3 લેયર કોર્કી સેલનું આવશે જે રિજિડ સેલ વોલ ધરાવતું હોય અને જે અવરોધક હોય, એના કારણે અનફેવરેબલ કન્ડિશનમાં એ ટકી શકે, એ અનઅફેક્ટેડ રહે અને બાકીનું થેલસ ડાય થઈ જાય. ફરી પછી જ્યારે ફેવરેબલ કન્ડિશન આવશે ત્યારે ટ્યુબરમાંથી ફરી પાછું નવો પ્લાન્ટ ડેવલપ થશે. આ તો વેજીટેટિવ રિપ્રોડક્શન બાય ટ્યુબર. બાકીના જે વેજીટેટિવ રિપ્રોડક્શન છે આ બે જોયા, બાકીના વેજીટેટિવ રિપ્રોડક્શન છે આવતીકાલે. થેન્ક યુ.